ગુજરાતના પ્રવાસીઓને આકર્ષવા માટે અમદાવાદ ખાતે શ્રીલંકા ટુરિઝમ દ્વારા એક ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રવાસીઓ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો દ્વારા મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના સહયોગથી અમદાવાદમાં એક વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડ શો અને નેટવર્કિંગ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્લાઝા ખાતે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગના અગ્રણીઓને એક મંચ પર લાવી વ્યાવસાયિક ભાગીદારી વધારવાનો છે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભારતીય પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે પ્રશાંત મદલાણી, શ્રીરામ પટેલ, રોનક શાહ અને મુંજાલ ફિલર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ નલિન જયસુંદરા, ફૌઝાન ફરીદ અને સુમન ઉદયકુમારન તેમજ ઇમ્તિયાઝ મુનશીએ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શોમાં શ્રીલંકાની 46 જેટલી પ્રવાસન કંપનીઓએ ભાગ લીધો હતો. વર્ષ 2025માં શ્રીલંકા ગયેલા 23 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી 5.31 લાખથી વધુ પ્રવાસીઓ માત્ર ભારતમાંથી હતા. આ સફળતાના આધારે શ્રીલંકા ટુરિઝમે વર્ષ 2000 ઓડિટ 26માં 30 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અમદાવાદ અને ગુજરાતના પ્રવાસીઓમાં ડેસ્ટિનેશન વેડિંગ, લક્ઝરી અને વેલનેસ ટુરિઝમ ભારે આકર્ષણનું કેન્દ્ર છે. આ કાર્યક્રમ દરમિયાન B2B નેટવર્કિંગ સત્રો, 1-to-1 મીટિંગ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જે બંને દેશો વચ્ચેના પ્રવાસન જોડાણને નવી ઊંચાઈ પર લઈ જશે. આજે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. કેટલા વખતથી, કેટલા વર્ષોથી આપણે રાહ જોતા હતા કે અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિંગ કોઈ ફ્લાઇટ હતી નહીં, જે આજે સવાર ચાલુ થઈ. અઠવાડિયામાં 3 દિવસ માટે આપણે હવે બોમ્બે કે ચેન્નઈ જવાની જરૂર નથી. શ્રીલંકા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ એમના સપોર્ટથી ઘણી બધી સુવિધાઓ ત્યાં એમને ક્રિએટ કરી છે. આ ફ્લાઇટ શરૂ થવાથી ટ્રાફિક વધશે. વર્લ્ડમાં સૌથી વધુ જે પ્રવાસ કરતા હોય છે જે આપણા ગુજરાતીઓ છે, અને સૌથી નિયરેસ્ટ કન્ટ્રી કોલંબો છે, શ્રીલંકા છે. આનાથી ડેસ્ટિનેશન વેડિંગ માટે બી એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે ખુલી, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ખુલી. આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જે સિમિલર છે તે હવે વધારે સારી જળવાઈ રહેશે, અને આના ઉપરથી આપણા બંને કન્ટ્રી, બંને નેશન વચ્ચેના જે રિલેશન જબરજસ્ત સ્ટ્રેન્થન થશે. હવે આના પછી શ્રીલંકા એરલાઇન પણ ફરી ચાલુ કરવા જઈ રહી છે, અને એના ચાલુ થવા પછી કનેક્ટિવિટીમાં ઓર વધારો થશે. વિઝા ઓન અરાઇવલ છે, ક્રાઇમ રેશિયો ત્યાં ઓછો છે, અને આપણે ગુજરાતીઓને ભાવતા ભોજનની બી ત્યાં ખૂબ સારી વ્યવસ્થાઓ છે, જેથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી રીતે આગળ એના ચાન્સીસ આપણા વધી ગયા છે, અને પીપલ વિલ બી મોર હેપી પર્ટિક્યુલર વિથ ધીસ ડાયરેક્ટ કનેક્શન. થેન્ક યુ સો મચ. Iboan, good evening. Thank you for being with us. I'm Shirani Herat from Sri Lanka Tourism Promotion Bureau. I'm the officer in charge of the South Asian region. India remains as the number one tourism generating market for Sri Lanka. And last year, of course, we have received 531,000 tourists from India. That, of course, 23% of the total arrivals of us. And till yesterday, 18th of June, we have received 277,000 tourists from India. That is 1/4 of the total tourist arrivals. And today, of course, we came to Ahmedabad to do a networking session, roadshow and a networking session with Gujarati travel and tourism companies. This is our third city. It's a series of roadshows we have done in Gujarat. It's Surat, Rajkot, and this is the third city, Ahmedabad. This time we have selected the total state of Gujarat. And today 46 travel and tourism companies joining with us to have B2B discussions, business discussions with Ahmedabad travel agents and tourism companies.